સામે એર ઇન્ડિયાની ઓફિસ છે ભાઈ. ભાઈ મને એમ કે હું સાંજના જ્યારે ઇવનિંગ ટાઈમ પર જે સનસેટ થાય ને ત્યારે મને એમ કે હું નહીં પહોંચી શકું ત્યાં, પણ ફાઇનલી 5:30 વાગે ઉઠી ગયો હતો અને જસ્ટ અડધી કલાક લાગી મારે અહીંયા પહોંચવામાં. અને અહીંયા રિયલમાં તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં છોકરા છોકરીઓ અહીંયા એકબીજા હાથમાં હાથ નાખીને બેઠા હોય છે. લા શાંત રે રાડું નાખમાં. અહીંયા છે ને લોકો બધા બેસી ગયા છે કારણ કે હવે આપણે જગ્યા ગોતી હતી. હવે આપણા માટે ટ્રાફિક ખોલી દીધો છે. સંખ્યામાં પબ્લિક લોકોને સેફ્ટી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ચર્ચ ગેટ, અને ચર્ચ ગેટથી આપણે જોઈશું ડબલ પોઈન્ટ જે મરીન ડ્રાઈવ છે ત્યાં. અને બતાવું તમને કે ભાઈ મુંબઈમાં વધારે પડતું જે અનમેરિડ અને મેરિડ જે કપલ લોકો છે તે વધારે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે તે જગ્યા પર, અને આપણે ત્યાં જવાના છીએ મરીન ડ્રાઈવ પર. તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો, અને જો ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. ચલો જઈએ હવે સીધા મરીન ડ્રાઈવ. આ બધા વીઆઈપી એરિયો છે આ બધું. તો આમાં તમને છે ને બધા વીઆઈપી લોકો અને કહેવાય ને કે વીઆઈપી હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ અને કહેવાય ને લક્ઝરિયસ બસ તમને બધી જોવા મળી જશે આ જગ્યા પર. ચલો અહીંયાથી જસ્ટ 2 જ મિનિટનો રસ્તો છે. ચર્ચ ગેટની આ રેલવે સ્ટેશન છે ને અહીંયાથી તમે મારી લેશો ને ટર્ન એટલે સીધું મરીન ડ્રાઈવ આવશે. તો સામે જ આપણો મરીન ડ્રાઈવ છે. અહીંયા થોડુંક સિગ્નલ પડ્યું છે એટલે જસ્ટ વેઇટ કરીએ છીએ આપણે. લોકો બધા વેઇટ કરે છે. જઈશું હવે ખુલ્લે એટલે સીધા મરીન ડ્રાઈવ પર. ટ્રાફિક હતી એટલે આ બધું બંધ કર્યું હતું. હવે આપણે જઈએ છીએ ટ્રાફિકનો ક્રોસ કરીને પેલી જગ્યા પર. સામે એર ઇન્ડિયાની ઓફિસ છે ભાઈ. ટ્રાફિક ખોલી દીધો છે. સંખ્યામાં પબ્લિક લોકોને ભાઈ સેફ્ટીનું ધ્યાન રાખે છે અહીંયા મહારાષ્ટ્રની સરકાર, ગરીબ આશાજી. અને એર ઇન્ડિયાની ઓફિસ તમને બતાવી. ચલો બધા જાય છે તો આપણે પણ જઈએ ને તો પાછો રસ્તો બ્લોક થઈ જશે. ભાઈ મને એમ કે હું સાંજના જ્યારે ઇવનિંગ ટાઈમ પર જે સનસેટ થાય ને ત્યારે મને એમ કે હું નહીં પહોંચી શકું ત્યાં, પણ ફાઇનલી 5:30 વાગે ઉઠી ગયો હતો અને જસ્ટ અડધી કલાક લાગી મારે અહીંયા પહોંચવામાં, કે એક્ઝેક્ટ 6 વાગી ગયા છે. અને મરીન ડ્રાઈવ પર ભાઈ સરસ મજાની ફીલ આવે છે. અને જો મુંબઈની અંદર આવ્યો ને મરીન ડ્રાઈવમાં ન આવો ને તો કાંઈ ઘટશે જ નહીં. એકવાર તમે આવીને જોઈ લો, સરસ મજાનું લોકેશન છે. તમે તમારા પાર્ટનર સાથે આવતા હોઈશો કે તમે ફેમિલી સાથે આવતા હોઈશો કે તમે કોઈ પણ સાથે આવો તો એકવાર મરીન ડ્રાઈવ પર જરૂર આવજો. સરસ મજાનું તમને કહેવાય ને કે આનંદિત ફીલ થાય. એ પણ ઇવનિંગ ટાઈમ જ્યારે સાંજનો સમય હશે ને ત્યારે આવશો ને ત્યારે બહુ મજા આવશે. અહીંયા છે ને લોકો બધા બેસી ગયા છે કારણ કે હવે આપણે જગ્યા ગોતી હતી. તમને ખબર હોય તો ઇન્સ્ટાગ્રામના ઘણા ઇન્ફ્લુએન્સર લોકો અહીંયા ડાન્સ કરતા હોય છે અને એન્ટ્રીના કહે ને જબરદસ્ત વિડીયો તમને ઘણી રીલમાં તમે જોયે છે આ મરીન ડ્રાઈવની. તો આપણે વहाँ સુધી જઈશું થોડાક સુધી, કારણ કે રનિંગ જ કરવાનું છે. સનસેટનો ટાઈમ થઈ ગયો છે. થોડી જ વારમાં હવે સનસેટ થાય એટલે તમને બધાને બતાવી દઈશ. જ્યારે થોડુંક 15-20 મિનિટનો વારો લાગશે. આવું જ કંઈક છે મરીન ડ્રાઈવનું. 5 સુધી છે. અહીંયાથી આગળ ખબર નહીં શું છે. સનસેટ લોકો ભાઈ આને નિહાળવા માટે એના દરિયો અને સામું કહેવાય ને કે લોકેશન જબરદસ્ત છે. ચાય બિલ્ડિંગ હોય, બાજુમાં ગર્લફ્રેન્ડ હોય, અદ્ભુત આનંદ આવે ભાઈ. તમને દેખાય ને આ આપણું મુંબઈ સેન્ટ્રલ છે અને એની બાજુમાં જસ્ટ ક્યાં નાથાણી હાઇટ્સ. આ નાથાણી હાઇટ્સ છે. અને આપણે કહેવાય ને કે મિત્રો ફરી અને અહીંયા સુધી આવ્યા અને ત્યાંથી મરીન ડ્રાઈવ. આપણે ધ્યાન કરે છે જો બધા લવરિયાઓ. કહેવાય હું તો કહેવા નથી માંગતો આ શબ્દ. જો ભાઈ કબૂતર લઈને બેઠા છે ભાઈ, ઉડાડવાની કોશિશ કરે. હા ઉડી ગયો પાછું એની બહાર આવી ગયો. અરે કાગડો પણ આવી ગયો.
કાગડો ફોટો આવી ગયો જગ્યા પર. અહીંયા લોકો રીલ્સ બનાવતા હોય છે. અને ફિલ્મનું શૂટિંગ ભાઈ આ જગ્યા પર થયેલું છે. આપણા ડોગેશભાઈ હોય બધા ભાઈ નામચીન સેલિબ્રિટી લોકો તમને અહીંયા જોવા મળી જશે. કૌવેશભાઈ ફોરેનર લોકો પણ અહીંયા આવે છે. સામે એક નાનો ટેણીયો ટકલું સરસ મજાનું છે ભાઈ. ઢીંગલું અહીંયા પણ બેબી બોય. હવે આપણે ફાઇનલી અહીંયા જગ્યા ખાલી જ છે, તો વિચાર કરી થોડી વાર બેસી જઈએ અને તમને સરસ મજાનું જે સનસેટનું જે વ્યૂ છે તે તમારે આગળ હું બતાવી શકું. લોકો જો આ સનસેટની રાહ જોતા હોય છે, ક્યારે સનસેટ થાય અને એક કહેવાય ને અદ્ભુત નજારો આવે એ ક્યારે જોવા લોકોને મળે. ભાઈ મુકેશ અંબાણીનું ઘર છે ને અહીંયા ક્યાંકથી દેખાય છે, એન્ટિલિયા. અહીંયાથી નહીં વાંથી કદાચ દેખાતું હોય છે, કારણ કે વાં એર ઇન્ડિયાની ઓફિસ છે, તો આઈ થિંક એની બાજુમાંથી જ દેખાય છે. મેં રીલ્સમાં જોયું હતું ભાઈ, અહીંયા ક્યાંકથી જ દેખાય છે. જોઈએ આપણે. કબૂતરવાળો ભાઈ જો ઇન્સ્ટાગ્રામમાં નાખતો હોય છે. કબૂતરે ભાઈ સાથ છોડતો નથી હોય ને. તો મને નથી લાગતું દેખાય એમ. થોડીક ઉપરમાં હોત ને તો મિત્રો આપણે દેખાઈ જાત. મિત્રો મેં આમાં નામ લખ્યું છે કંઈ કે લવર પોઈન્ટ. તો રિયલમાં બધી વસ્તુ તમને એમ કે આ બધું ન કહેવાય, ન બોલાય, પણ અહીંયા રિયલમાં તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં છોકરા છોકરીઓ અહીંયા એન્જોયમેન્ટ કરતા હોય છે આ જગ્યા પર આવીને, કે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે આ જગ્યા પર આવીને. તો મારા અંદર પણ લવર પોઈન્ટ જ છે ભાઈ અહીંયા બધા માટેનો. જો એકબીજા હાથમાં હાથ નાખીને બેઠા હોય છે. અને આ ડોગેસ જો અત્યારે અહીંયા બાંધવાની કોશિશ કરે. જો ઓલા નાનાને ભાળી અને જો લા શાંત રે લાડુ નાખમાં. પેલો છે ને એને ભાળીને ભૂંકતો હતો. હું આવ્યો હતો ભાઈ 2018 2019માં, મને હજી યાદ નથી, પણ 6-7 વર્ષ થઈ ગયા હું આવ્યો હતો. બટ કહેવાય ને ત્યારે પણ આ રીતનું જ માહોલ હતો મિત્રો, અને અત્યારે આવ્યો હતો અત્યારે પણ આ રીતનું જ માહોલ છે. હજી એમાં કોઈ ચેન્જિંગ નથી થયું, પણ હા ગવર્મેન્ટે થોડા રૂલ રેગ્યુલેશન હતા તે ચેન્જ કરી નાખ્યા છે. એના કારણે કે અહીંયા જે નીચે તમને દેખાય છે ને અહીંયા પણ લોકો જતા આવતા બેસતા, તો એ પણ બધું બંધ કરાવી દીધું છે. અને કહેવાય ને કે પ્રોટેસ્ટ વધારે આપ્યો છે ગવર્મેન્ટે, તો સેફટી છે, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી અહીંયા મિત્રો. અને ઇઝીલી તમને ચર્ચ ગેટની
જસ્ટ 5 જ મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ છે. અને કહેવાય ને કે ભાઈ તમને અહીંયા આવશો ને તો એક અદ્ભુત આનંદ આવશે. તો હું તો બધાને કે જ્યારે પણ આવો ને મુંબઈની અંદર તો મરીન ડ્રાઈવ પર આવવાનું ભૂલતા નહીં. જોકે હું બ્લોગિંગ કરતો હોય ને તો બેસ્ટ ઓપ્શન જ વિચાર કરી અને તમારા સુધી આપણે પહોંચાડતા હોય છે તે જગ્યા. તો જ્યારે પણ આવો ને તો એકવાર ચોક્કસપણે અને સનસેટ થઈ ગયો છે હો ભાઈ. આને લોકો અત્યારે નહીં આવતા હોય છે. ઘણા લોકો અત્યારે સેલ્ફી પોઈન્ટ, આ એક સેલ્ફી પોઈન્ટ જ છે ભાઈ. પોતપોતાનું જે ટેલેન્ટ હોય છે ત્યાં જગ્યા પર આવીને લોકો બતાવતા હોય છે અને આ સરસ મજાનું નજરાણું સનસેટનું લેતા હોય છે. આપણે આવ્યા ને ત્યારે સનસેટ જ થોડુંક જ હતું. સનસેટને પણ આપણે જોઈ લીધો અને લાઇટથી ઝગમગતું આ મુંબઈ શહેરનો નજારો તમે અત્યારે જુઓ. આપણે બિલ્ડિંગ છે મુંબઈ સેન્ટ્રલની અને આ નજારો જબરદસ્ત ભાઈ. મને તો ભાઈ મુંબઈમાં ઘણી જગ્યાએ હું ફરેલો પણ આ જગ્યા મને અદ્ભુત પસંદ આવી ભાઈ. મિત્રો આ જગ્યા પર છે ને ટ્રાફિક બહુ રહી છે. એનું કારણ એ છે કે અહીંયા છે ને સિગ્નલ છે, ત્યાંથી લોકો બધાને આવવા દે છે. અને જો આ વિસ્તારમાં તમને બધે ફૂલ ટ્રાફિક જોવા મળી જશે. કારણ કે અહીંયાથી છે ને લોકોને આવવા દે છે ને એટલે બધી ટ્રાફિક બધી છે ને અહીંયા ભેગી થાય છે. અને આપણે પણ અહીંયાથી જ આવ્યા હતા. સરસ મજાનું ભાઈ બ્લુ લાઇટ ટ્રીડન્ટ. તમને દરિયાનો અલગ જ નજારો. મુંબઈની ભાગદોડ ભરી જિંદગીનું ટ્રાફિક અને સામે મરીન ડ્રાઈવ. હા હા છે ને કલર ચેન્જ થઈ ગયું છે થોડુંક. કલર ચેન્જ થઈ ગયું છે. એટલે ઘણા લોકો હવે ફોટોગ્રાફી કરે છે. દેખાય છે પણ થોડી વાર પછી કાંઈ એટલે કાંઈ દેખાશે નહીં. થોડી વાર થશે ને એટલે બધું દેખાવાનું બંધ થઈ જશે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે એની ઓફિસ પાસે. કારણ કે ઘણું આપણે રનિંગ કરીને આવ્યા. થોડોક ઉપર નજારો તમને હજી પણ પબ્લિક બેઠી જ છે. આવો દેખાતું બધું બંધ થઈ ગયું છે. અને ઝગમગતું ભાઈ મુંબઈ શહેર. મિત્રો હવે આપણે જવાનું છે પેલી સાઈડ અને ત્યાંથી ચર્ચ ગેટ રેલવે સ્ટેશન સામે છે. આપણે ચર્ચ ગેટ રેલવે સ્ટેશન પેલી જગ્યા પર ટ્રાફિક થોડી ઓછી થાય એટલે આપણે નીકળી જઈએ. તો મરીન ડ્રાઈવને કહી દઈએ આપણે ટાટા બાય બાય. કારણ કે ઝગમગતું શહેર ભાઈ મુંબઈ શહેરનો અદ્ભુત નજારો એટલે કે મરીન ડ્રાઈવ. ચોક્કસપણેથી આવજો મિત્રો આવો ત્યારે. હવે લાઈન થોડીક થઈ ગઈ છે. આપણે પણ ઊભા રહી પાછું અડધી કલાક નહીં તો કમસે કમ 10 મિનિટ આપણે વેઇટ કરવી પડશે. તો લેટ્સ સી જઈએ. બધા સામસામા થઈ ગયા છો. ભટકાઈ ન જાય લોકો. ડબલ ટેકર.
મરીન ડ્રાઈવ પર છે ને ટ્રાફિક રોડ છે ને એટલે ટ્રાફિકના કારણે અવાજ બહુ આવતો હતો, તો આપણે છે ને કાનમાં એરબડ નાખી દીધા. બરાબર, હવે 2 મિનિટમાં આપણે ચર્ચ ગેટ પહોંચી જઈશું અને ત્યાંથી સીધા નીકળી જઈશું મુંબઈ સેન્ટ્રલ. તો મિત્રો આજ માટે એટલું જ છે. મળી પાછા ફરીથી એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુરુ રોબિન વ્લોગને. અને થેન્ક યુ સો મચ ફૂલ વિડીયો જોવા માટે. થેન્ક યુ.